હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 7 દિવસમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો કેટલાક જિલ્લાઓમાં જે છે તો છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જે છે તે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ દક્ષિણ ગુજરાતમાં જે વરસાદ છે તે વરસી રહ્યો છે। સવારથી જ વરસાદ જે છે તે વરસી રહ્યો છે, જ્યારે કેટલાક જે વિસ્તાર છે તેમાં પાણી થયા છે। બનાસકાંઠા વિસ્તારમાં જે છે તે પૂરની સ્થિતિ જેવું નિર્માણ થયું છે। ભારેથી અતિ ભારે વરસાદ ના પગલે જનજીવન જે છે તે ખોરવાયું છે। હવામાન વિભાગ દ્વારા જે છે આગાહી કરવામાં આવી છે, જેના પગલે કેટલાક જે જિલ્લાઓ છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ છે તે વરસી રહ્યો છે। અને જે કલેક્ટર દ્વારા પણ લોકોને સાવચેત રહેવા જે છે તે કહેવામાં આવ્યું છે। અને જિલ્લાઓમાં વરસાદ વરસતા જ જે સાવચેતીના પગલાં જે છે તે લેવામાં આવ્યા છે। અને હાલ અંકલેશ્વરની વાત કરીએ તો અંકલેશ્વરમાં પણ સવારથી જ જે છે તે વરસાદ વરસી રહ્યો છે, અને કેટલાક જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી પણ ભરાયા છે। એટલે હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે કલેક્ટર દ્વારા પણ લોકોને સાવચેત કરવા માટે પગલાં લેવામાં આવ્યા છે। લોકોને સાવચેત રહેવા માટે જણાવવામાં આવી રહ્યું છે। સુનિલ પરમાર, અને ગુજરાત, અંકલેશ્વર।